પર્વની ઉજવણી પ્રસંગે જેસરમાં આવીને અત્યંત આનંદની અને ગૌરવની લાગણી અનુભવું છું. આપણી આઝાદી માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરેલ અનેક નામી અનામી સ્વાતંત્ર્ય વીરો, તમામ હાજર મહાનુભાવો, આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાएं. આજના પાવન દિવસે પ્રસિદ્ધ કવિતાની બે પંક્તિઓથી વાત આરંभ કરું છું. मेरे भारत की महिमा तो सभी देवों ने भी मानी है, तभी तो जन्म लेने की इस भूमि में ठानी है. यहाँ श्री राम की मर्यादा महाभारत की कहानी है, तो आए साथ मिलकर सब हमें संस्कृति बढ़ानी है. महात्मा बुद्ध से त्यागी, महावीर से ज्ञानी है. यशोधरा का विरह तो पन्ना की कुर्बानी है. करुण वर्णन में भारत का तो कम लगती है कई सदियां, यहाँ पुरुषों में नारायण और नारी में भवानी है. કેટલું ઉપયુક્ત છે કે આપણી આજે માર્ચ પાસની આગેવાની પણ મહિલા બટાલિયને લીધી. 4 દિવસ પહેલા આપણે જોયું એક ઐતિહાસિક ઘટનાના આપણે સૌ સાક્ષી બન્યા. 550 વર્ષના સંઘર્ષ બાદ આપણે શ્રી રામનું જન્મભૂમિનું મંદિરનું ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થઈ. ભગવાન વડાપ્રધાનશ્રીના શબ્દોમાં કહું તો રામ એક ઉર્જા છે, રામ રૂપે રાષ્ટ્ર ચેતનાનું મંદિર, રામ ભારતની પ્રતિષ્ઠા અને પ્રતાપ છે. દેશની આઝાદી માટે, આન બાન શાન માટે, દેશના ગૌરવ માટે જે લોકોએ પોતાનું સમર્પણ અને યોગદાન આપેલું છે, ત્યાગ અને તપસ્યાની પરાકાષ્ઠા સર્જીને આપણને મહામૂલ્ય આઝાદી અપાવી છે. આજે આઝાદીના અમૃતકાળમાં આપણે સૌ ભારતીય નાગરિક હોવાનો ગર્વ અનુભવી રહ્યા છે. સૌ આઝાદીના આપણી સદીઓની તપસ્યા હવે સફળ થઈ છે. જમ્મુ કાશ્મીરના રાજ્યની અંદર પણ કલમ 370ની નાબૂદી બાદ ઘણા સકારાત્મક પરિણામો આપણને જોવા મળી રહ્યા છે. ગુજરાત રાજ્યના પનોતા પુત્ર એવા આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આપેલા વિકાસ મંત્રને સત્યનિષ્ઠાપૂર્વક લઈને ચાલી રહ્યા છે. તેથી જ ભારત એક રાષ્ટ્રના સંકલ્પ સાથે આપણે ભારતે અસામાન્ય સિદ્ધિઓ હાંસલ કરી છે. આપણા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ પણ ટીમ ગુજરાતે ગુજરાત રાજ્યના ખૂણે ખૂણે વિકાસ કરી અને ઊંચાઈના શિખરો સર કર્યા છે. વિકસિત ભારત 2047ની પરિકલ્પના લઈને આજે આપણી તમામ ગ્રામ પંચાયતોની અંદર વિકસિત ભારત સંકલ્પ યાત્રા આપણે લઈને ગયા છીએ. આ ઉપરાંત સ્વચ્છ ભારત અભિયાન, મેરી મિટ્ટી મેરા દેશ, વાઇબ્રન્ટ ગુજરાત 2024ના સફળ આયોજન દ્વારા ગુજરાત રાજ્યે ઔદ્યોગિક ફલકમાં પોતાનું નવા આયામો પ્રસ્થાપિત કરેલા છે. વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે. આપણા ધોરણોને યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન દ્વારા વર્લ્ડ બેસ્ટ ટુરિઝમ વિલેજનો એવોર્ડ મળેલો છે. અને આજે એટલું જ ઉચિત છે કે ભારત સરકાર આજે જે 26મી જાન્યુઆરીની દિલ્હીની પરેડ છે એમાં ગુજરાતનો ટેબ્લો છે એ ધોરણોને પ્રતિબિંબિત કરી રહ્યું છે. ગુજરાતનું કચ્છ તેની કુદરતી સંપદા અને મહેમાનગતિને કારણે વિશ્વ વિખ્યાત બનેલ છે. ઇન્ડિયા ટુરિઝમ સ્ટેટસ 2023ના રિપોર્ટ મુજબ વિદેશી પ્રવાસીઓની દ્રષ્ટિએ ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને છે. આપણે જણાવતા આનંદ થાય છે કે નવી દિલ્હી તરફથી જે ધોરણોનો જે પ્રવાસનો ટેબ્લો છે મેં અગાઉ વાત કરી છે તે આજે આપણે બહુ ગર્વપૂર્ણ રીતે ત્યાં પ્રદર્શિત કરી રહ્યા છીએ.